બીજી ઢાળમાં ગાથા નંબર 4 ચાલે છે. ગાથાનો વિષય મિથ્યા દ્રષ્ટિનો એટલે અજ્ઞાનીનો શરીર અને પર વસ્તુઓ ઉપર વિચાર. અજ્ઞાની અંતરમાં શું વિચાર કરે છે આખા દિવસમાં, એ આ ગાથાનો વિષય છે. મિથ્યા દ્રષ્ટિ જીવ મિથ્યા દર્શનના કારણથી માને છે કે હું સુખી છું અથવા હું દુઃખી છું. જેવા જેવા સંયોગ બહારમાં મળે એ પ્રમાણે પૈસા મળે, ગાડી મળે તો એ પોતાને સુખી માને છે. એ વસ્તુઓને જોઈને એમ નક્કી કરે છે કે હું સુખી છું. અને પૈસા ચાલ્યા જાય અથવા કોઈ રોગ આવે શરીરમાં એટલે પોતે અંદરમાં વિચાર એમ કરે કે હું દુઃખી છું. પૈસાના આવવાથી હું સુખી છું, પૈસાના જવાથી હું ગરીબ છું. એ બધા પૂર્વકર્મ અનુસાર જે બી બહારમાં સંયોગ મળે એમાં કોક પુણ્ય હોય તો રાજા થાય તો હું રાજા છું એમ માને છે. પણ હું આત્મા જ્ઞાન સ્વભાવી છું એમ માનતો નથી. એટલે એ ભાવથી એ પરિભ્રમણ કરે છે. અને મિથ્યા દર્શનથી જે વસ્તુઓ પોતાની પાસે આવી છે એ પૈસા રૂપિયા ને પોતાના માને છે. આ મારા છે. ઘર, ગાડી, બંગલા જે પણ પુણ્યના ઉદયે મળે છે એને પોતાના જાણે છે. અને જે એને પૂર્વના યશ કીર્તિ કર્મને લીધે જે માન મળે છે એનાથી પોતાને મોટો માને છે. અને જે છોકરા, સ્ત્રી આદિ મળે છે એને પોતાના જાણે છે. અને શરીરમાં બલવાનપણું હોય તો હું બલવાન છું, અને શરીરમાં કમજોરી હોય તો કે મને બહુ કમજોરી છે. રૂપવાન હોય તો બહુ સુંદર છું, હું બહુ સુંદર છું. અને રૂપ ન હોય તો હું કુરૂપ છું, મારું રૂપ નથી. અને સંસાર સંબંધી કઈ ખબર ન પડતી હોય તો કે હું મૂર્ખ છું. સંસારમાં બધી વાતો બધાને તો ખબર ના પડે, તો કોઈ વાતો એને ખબર નથી પડતી તો એ પોતાને એ સંબંધી મૂર્ખ માને છે. હું તો મૂર્ખ છું. અને જે વાતની ખબર પડે છે એ પ્રમાણે પોતાને ચતુર માને છે, હોશિયાર છું. એમ અંતરમાં વિચાર જે ચાલે છે એ વિચાર કરનાર જ્ઞાન સ્વભાવી આત્મા છે. એ પોતાને ભૂલીને શરીરાદિ પર વસ્તુમાં પોતાપણું કરીને રાગ અને દ્વેષના પરિણામ કરે છે. અને તેથી એને બંધન થાય છે. એમાં આપણે ગુરુદેવશ્રીના પ્રવચનમાં પેજ નંબર 135 આ
આજે આપણે વાત કરી આ નોર્મલ બેઝિક વાત છે. આનાથી થોડુંક આગળ સ્ટેપમાં કઈ આપણે લઈ શકાય આમાં જરાક વધારે. અત્યારે તો આ બેઝિક આપણે આ બધી વાત કરીને સમજણ માટે બેઝિક વાત છે. હા, સમજણ માટે સમજાય એવી વાત છે. એવી છે પણ સમજ્યા અને એનાથી કઈ અઘરું વધારે સમજીએ એટલે આપણે આગળ વધી જશું એમ નથી. ના, એમ નહીં. સમજાણું શું વાત કરી. પણ જે સમજણ શું થઈ કે આપણે આવા વિચારથી પરિભ્રમણ થાય છે, તો આપણે એમાં ફેરફાર કરવો જોઈએ. એ આખું કામ બાકી છે. શું એ કર્યા વગર આપણે એનાથી અઘરું સમજવા જાય તો એમાં કઈ પરિભ્રમણ મળશે નહીં. કે આ હાવ સહેલું છે પણ આપણે કઈ કર્યું નથી હજી. સમજ્યા પછી પણ હજી પણ શરીરને પોતાનું જ માની છે, કુટુંબ પરિવારને પોતાના માની છે. પૈસા આવે તો હજી પણ હર્ષિત થાય છે, ખુશ થાય છે. પૈસા ચાલ્યા જાય તો હજી દુઃખી થાય છે અને પરિભ્રમણ કરી છે અત્યારે. તો એમાં કઈ ફેરફાર તો થયો નથી. સમજાય છે? હવે એનાથી અઘરું લેવું હોય તો લઈ શકાય, એવું કાંઈ પ્રોબ્લેમ નથી. પણ અઘરું લેવાથી શું ફાયદો? કારણ કે જે આપણે કરવાનું છે કે આ શરીરને પોતાનું માનીએ છીએ છોડવાનું છે. એ તો કર્યું નહીં કઈ. સમજાણું? એ માટે શું પ્રયાસ કર્યો આપણે? ખાલી એક સાંભળ્યું બસ એટલું જ ને. બાકી તો કઈ પ્રયાસ નથી કર્યો. તો કઈ પરિભ્રમણમાં અત્યારે મરણ થાય તો પરિભ્રમણમાં 84 લાગ્યોની માહેલો જાય. શું ઈ મરણ થાય એ પેલા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એની તો કોઈ શરૂઆત જ નથી કરી હજી સુધી. સમજાય છે કે નહીં? અઘરું લીધું, એ બધું અઘરું લીધું બહુ. 38 વર્ષથી હું સત્સંગ લઉં છું અને જેટલા લોકો સમયસાર ને બધું સાંભળ્યું છે 15, 20 વર્ષ સુધી મારી પાસે કોઈના ઠેકાણા નથી કઈ. સમજાણું? એવું હોય તો મને કઈ વાંધો નથી તો અઘરું લઉં. હું એમ કહેતી હતી કે જે બેઝિક જે આપણને સમજાવ્યું ને, હવે એમાં જે પ્રયોગ જે કરવાનું જે છે એમાં આગળ કેવી રીતે કરવું એના માટે જે આવતું હોય આપણે એમાં એ જ પ્રયોગ. આમાં શું છે કે જે વસ્તુ આપણી નથી એને આપણી માની લીધી છે. હવે એ અત્યારે આપણે સમજી રહ્યા છીએ ખાલી, પણ સમજીને એમાં મારાપણું છોડતા નથી ને. છોડવાનો પ્રયાસ કેટલો કર્યો બે સત્સંગની વચ્ચે આપણે. એટલે ઈ જે 2 દિવસ પહેલા કર્યું અને આજે કર્યું, જે 48 કલાકના ટાઈમમાં આપણે શું વચ્ચે શું કર્યું? હા, એના વિચાર જે કર્યા તો એવું લાગ્યું કે આજે બહારની જેટલી બધી સુખ સુવિધા છે એમાં 24 કલાક ઓતપ્રોત રહી છે. તો એમાં કેવી રીતે ફેરફાર પાડવાનું કરવાનું, ઈ પ્રયોગ કરવા છતાં એમાં સ્થિરતા નથી આવતી. એમ એ ચાલુ ને ચાલુ થોડી વારમાં ભૂલાઈ જાય છે. એટલે મારે ઈ કેવું હતું કે એમાં હજી કંઈક આગળમાં વધી શકાય ને. તો હમણાં આપણે વાત થઈ કે સંસારમાં આપણે આ બધી મિથ્યાત્વનું ઘણું બધું જોર છે. મિથ્યાત્વનું જોર નથી, આપણું ઊંધાઈનું જોર છે. મિથ્યાત્વ કઈ જોર વાળું નથી. મારું જે મિથ્યાત્વ જે છે એ તું જોરથી એમાં રોકાણી છો. હા, તું એને ઢીલું નથી કરતી, ઢીલું કરવાનો પ્રયાસ નથી કરતી. સમજાણું? એટલે જે પ્રયોગ કરવો જોઈએ એ આપણે નથી કરતા. આપણે ખાલી રોજ સાંભળી લઈએ અને આપણે સમજાય તો આપણે એમ નક્કી કરીએ આ તો મને સમજાય છે, હવે એનાથી આગળનું કંઈક વધારાનું અઘરું હોય એવું મને સમજ. ના, એવું નથી મારે. મને એમ કે એમાં આ જે પ્રયોગ જે કરી છે એમાં હજી જરાક બેટર. પ્રયોગ નથી કરતા હજી.
હજી તો સાંભળ્યું છે. ખાલી સાંભળી છે. સાંભળવું એ પ્રયોગ છે જ નહીં. હમ. સાંભળવું સમજવું એ પ્રયોગ નથી. હમ. સમજી જાય ને આપણે બોલી પણ જાય આમાં શું છે હમ. એનાથી કઈ ફાયદો નથી. હમ. પણ શરીર કુટુંબ પરિવારને પોતાનું જોવાનું આપણે બંધ કરવું જોઈએ. હમ. બરાબર. એ આપણે કેટલું કરી છે એમાં ટકાતું નથી એ વાત છે. તો નો ટકાતું હોય તો આવો ઉપદેશ જ નો આપે ને. આ ગુરુદેવ કે અહીંયા 6 દાડામાં પ્રવચનમાં ગુરુદેવ કે આપણે કરી શકીએ એવું જ કે ન કરી શકીએ. કરી શકે એવું જ કે પણ મારી અસ્થિરતા વધારે છે ને. અસ્થિરતા નથી, અજ્ઞાન છે બહુ. અસ્થિરતા તો જ્ઞાનીને હોય, સ્થિરતા જેને હોય હમ. એને અસ્થિરતા હોય. અચ્છા. સમજાણું? હમ. અજ્ઞાનીને તો અસ્થિરતાનો પ્રશ્ન જ નથી. એને તો વિપરીતતા છે, ઊંધાઈ છે. હમ. તો એનો સંસારના જે રસવાળા કાર્ય છે એ પહેલવેલા એમાંથી નીકળવું પડે આપણે. જો આ કામ કરવું હોય તો હમ. આપણે આ ભૂલી ક્યારે જાય છે આ બધું પ્રયોગ હમ. કે આપણે રસવાળી જે પ્રવૃત્તિ કરી છે હમ. શું એ પ્રવૃત્તિમાં આપણે ભૂલી જાય છે. હમ. સમજાણ? જે આપણી રસવાળી પ્રવૃત્તિ કઈ કઈ છે હમ. એને પહેલા નક્કી કરવી જોઈએ હમ. કે જેમાં આપણો બહુ ટાઈમ જાય છે. હમ. કેટલો ટાઈમ જાય એ આપણને ખબર નથી પડતી. એ જેટલી પ્રવૃત્તિ છે બધી રસવાળી છે. હમ. સમજાય છે? એટલે એ બધી પ્રવૃત્તિનો સંક્ષેપ થવો જોઈએ, ઘટાડવી જોઈએ. હમ. જો ઘટાડશું નહીં તો આપણને આ કાર્ય કરવાનો વિચાર જ નહીં આવે. તમે કહો તો હું સમયસર ચાલુ કરી દઉં આજથી. મને તો બહુ પ્રિય છે સમયસર. આ તો બહુ સહેલું છે. તમને સહેલું લાગે તો મને કેવું લાગતું હશે એ તો વિચાર કરો. અમે સમયસરને લાયક જ નથી. એટલે તો પછી આ લઈ છે કેમ કે આ સમજાય એને આપણે કઈ પ્રયાસ ન કરીએ તો સમયસર સાંભળીને થોડા પ્રયાસ કરવાના. સમયસર, પ્રવચનસાર, આ બધા શાસ્ત્રો બહુ મહાન શાસ્ત્રો છે. એમાં ઘણી સૂક્ષ્મ વાતો છે. શું કૃપાળુ દેવ તો એમ કે છે કે સમયસર આદિ શાસ્ત્રનો અભ્યાસ મુમુક્ષુએ નહીં કરવો ત્યાં સુધી એનામાં ઘણો વૈરાગ્ય ન આવે ત્યાં સુધી એને એ બધા મહાન ગ્રંથો જે છે એનો અભ્યાસ નહીં કરવો જોઈએ. નહીંતર એને ઉલટું પડશે અંદરમાં એમ કે છે. એટલે ઘણી બધી યોગ્યતા આવ્યા પછી અને સંસારમાં ઘણો બધો વૈરાગ્ય આવ્યા પછી દ્રવ્યાની યોગના શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. એ સમયસાર છે એ દ્રવ્યાની યોગનું શાસ્ત્ર છે. પ્રવચનસાર છે એ દ્રવ્યાની યોગનું શાસ્ત્ર છે. તો જીવને લાભ થાય. સમજાય છે? દાખલો આપે કે જેમ ટાઇફોઇડ માંથી બહાર આવ્યો હોય તો 1 મહિના માંદો હોય તો એને ઘીનો શેરો ન ખવાય એને, કેમ કે એની હોજરી છે એ પચાવી ન શકે. એમ 5 ઇન્દ્રિયના તીવ્ર રસમાં રહેવા વાળો જે જીવ છે એ એકદમ નબળો અને કમજોર છે. એ જીવને સમયસર એ શીરો જેવું છે એ એને પચે નહીં, એને અપચો થઈ જાય. એટલે સંસારની રુચિ એની વધી જાય એવું પણ થાય. કેમ કે એમાં તો એમ આવશે કે તમે કઈ કરતા જ નથી. એટલે આ જે ખોટું કરવાનું છે એ બંધ જ નહીં કરે. જે ખોટું કરે છે એ કે હું ક્યાં કરું છું. સમજાણું? કોઈને લાફો મારે તો કે એ તો પરમાણુ હાથમાં છે એ લાફો મારે છે, જીવ ક્યાં મારે છે. સમજાય? અને ક્રોધના પરિણામ છે એ જીવનો સ્વભાવ જ નથી, જીવ કરતો જ નથી. એટલે ક્રોધ કરવાનું એ છોડે જ નહીં પછી. અને હિંસાના પાપના પરિણામ એ કરવાનું એનું ઓછું થાય જ નહીં. એટલે પહેલવેલા
સમયસર ને સીધું વાંચન કરે તો એને આ બધા પ્રોબ્લેમ થાય છે. છતાં તમારે લેવું હોય તો કઈ લેવામાં કઈ પ્રોબ્લેમ જ નથી. અમે એનું વાત જ નથી કરતા. એ એટલું બધું ઊંચું શું ને હું પૂછો તો ક્વેશ્ચન એમ કે છે કે આ જે વાત આવે છે ને એ બધી સમજાય છે, મને લાગે પણ છે કે હું કરી શકું છું, પણ જ્યારે કરવાની પરિસ્થિતિ આવે છે સંસારમાં, ગેપ જે છે ને બે સત્સંગની વચ્ચે, તો હું એમાં મને યાદ છે કે મારે આ કરવું છે પણ મારાથી વખતે થતું નથી, તો હું આગળનું શું એવું ડિફિકલ્ટ છે જે હું કરું? કીધું ને કે જે વસ્તુમાં રસ અને રુચિ છે, હવે કઈ કઈ વસ્તુમાં આપણને રસ ને રુચિ છે, બધાને અલગ અલગ છે. એક જ વસ્તુ હોય તો કહી દેવાય કે આ વસ્તુમાં બધાને રસ છે, પણ બધાની રસ અને રુચિ અલગ હોવાથી એ પેલા એને નક્કી કરવું જોઈએ, અને એમાં બીજાની મદદ લઈ શકે. બીજા જીવોની ખબર જો પોતાને ન પડતી હોય તો એ બીજાની મદદ લઈ શકે કે તમારા પ્રમાણે મને શેમાં રસ અને રુચિ છે. સમજાણું? તો એ રસ અને રુચિનો ફેક્ટર શું છે કે એમાં કેટલો ટાઈમ જાય નહીં ખબર નથી પડતી. એ બધા કાર્ય રસ અને રુચિ વાળા છે, તો એને ઘટાડવા જોઈએ પેલા. જેને આ કામ કરવું હોય એના માટેની વાત છે, અને એમાંથી સમય કાઢીને એ પ્રયાસ વધારી શકે. હા, અને પ્રયાસમાં પણ જો એકદમ સિસ્ટમેટિક પ્રયાસ કરવો હોય જેને, તો એને પહેલું પોતાના દોષ સ્વીકારવાનું ચાલુ કરવું જોઈએ. હવે અહીંયા આપણે પહોંચી શકતા નથી, કોઈ દોષ બતાવે તો આપણને ગમતું જ નથી, તો હવે કેવી રીતે કરવું, આમાં શું કરવું? 254 નંબરનો પત્રમાં જે પ્રયોગ શરૂઆતમાં આપ્યો છે એમાં એમ કીધું કે પોતાના દોષ જે છે એને અપક્ષપાતપણે જોવા. હવે આપણે 10-15 વર્ષથી આ વાતો કરી છે, તો આનો પ્રયાસ આપણો કેટલો છે? કોઈ આપણે દોષ બતાવે ત્યારે આપણે શું કરીએ છીએ? દોષ લાગતો જ નથી. તો પછી શું કરું? તો પછી એટલે આપણે કઈ દોષ જ નથી આપણામાં એમ નક્કી કરવું પડે ને. પછી તો ઈ બતાવે નથી લાગતું, પણ આપણામાં કઈ દોષ છે કે નહીં? અને દોષ નથી તો આપણે પરિભ્રમણ કેમ કરી છે? દોષ છે અત્યારે મને ખબર છે, મારામાં જે દોષ છે ને મને ખબર છે, પણ ઈ હું છુપાઈ દઉં છું. તને ખબર છે તો બીજાને નથી ખબર એમ કે? ઈ કદાચ મારો દોષ નો બી પકડી શકતા હોય, ઈ મેં છુપાવ્યો હોય અને હું કેતી ન હોઉં એમ. એટલે એમાં એવા દોષ હોય કે જે કોઈને ખબર ન હોય, એવા પણ દોષ જીવમાં હોય છે, અને બધાને ખબર પડે એવા પણ દોષ જીવમાં હોય છે. અને જે બધાને ખબર છે એ બધા કહે છે, પણ આપણે કહીએ છીએ કે એવો દોષ મારામાં છે જ નહીં, તો પછી કઈ રીતે આમ આગળ વધવું? પોઈન્ટ સમજાય છે? બીજા કે એકે દોષ આપણામાં નથી, અને આપણા દોષ બીજાને ખબર નથી. આ પરિસ્થિતિ તારી છે પણ બધાની નથી. બીજાના દોષ બધાને ખબર પડી જાય છે, પણ આપણે કોઈને કે એની પેલા એની હારે એટલું બધું આપણું વર્તન ખરાબ હોય છે કે આપણા દોષ આપણને કહેતું નથી. તો એ ચેન્જ કરવું પડે ને. પ્રયોગ કરવો હોય તો અહીંથી ચાલુ કરો. કે બધાને કયો કે મને મારા દોષ બતાવો, એટલે સામે વાળાને શોભ ન થાય, એને કઈ તકલીફ ન થાય કહેવામાં. પણ એ પેલા આપણે નક્કી કરવું જોઈએ કે આપણે સ્વીકારી શકશું તો કહેવાય, નહીતર ન કહેવાય. સમજાય? અને એ દોષને સ્વીકાર્યા વગર આગળના એકે પગલા નથી આમાં થઈ શકે એમ. આનાથી આગળ વધી શકાશે નહીં. સમજાય? હા.
ખ્યાલ આવ્યો. એ તો આપણે જ કરવાનું છે ને, બાકી એ કોઈ કરાવી નહીં દે. જે દિવસે આપણે કરશું ત્યારે આપણી શરૂઆત થશે. હવે આયુષ્ય કેટલું છે અને આપણે આમાં અત્યારે કરતા નથી, કાલે કરશું, પરમદી કરશું, એમ કરી કરીને કેટલાય વર્ષો આમને આમ નીકળી ગયા. શું? તો જેટલો ટાઈમ છે એટલા ટાઈમમાં કરવાનું, ન કરીએ તો પછી ગયો મોકો ગયો, બીજું શું થાય? પછી પરિભ્રમણમાં આપણે જવાનું. એટલે એ તો વિચાર કરો કે આ જે અત્યારે આપણને મળ્યું છે એમાંથી એક વસ્તુ આપણને ઓછી થાય તો આટલી તકલીફ પડે છે. એક વસ્તુ આપણી ઓછી થઈ જાય તો કેટલી તકલીફ પડે છે. એક વ્યક્તિ આપણી કુટુંબમાંથી ઓછી થઈ જાય તો આપણે કેટલી તકલીફ પડે છે. તો જે વખતે બધું જ છોડવું પડશે ત્યારે શું હાલ થશે? એક વસ્તુ છોડતા તને તકલીફ થાય છે તો એક વખત એવો આવશે કે બધું જ જયારે છોડવું પડશે ત્યારે આ જીવ કરશે શું? એના માટે આપણી તૈયારી શું છે? તો કરવી જોઈએ ને અત્યારે. એ જયારે પ્રયોગ કરવાની વાત આવે ત્યારે બધા શાંત થઈ જાય છે. ત્યારે કોઈ એમાં ઉત્સાહ કોઈનો દેખાતો નથી મોઢામાં. ત્યારે મોઢું બધાનું પડી ગયેલું એવું લાગે છે. શું બધા એક એક દોષ બોલીએ તો ખબર પડશે. શું બોલીએ એટલે? ત્યારે મારો જે દોષ હોય હું હમણાં જાહેર કરું. તારે ક્યાં જાહેર કરવાનું છે? આ તો બીજા આપણને દોષ બતાવે ત્યાંથી શરૂઆત કરવાની છે. હા તો બતાવો મારો દોષ. પણ બધાને વિશ્વાસ નથી કે તું એની સાથે સંબંધ નહીં બગાડ. અત્યારે હું ચાલુ તો કરી શકું ને. પ્રોબ્લેમ તારો નથી, એ લોકોનો છે. એ લોકોને એમ છે કે તને નહીં ગમે. હું કહું ત્યારે હું અત્યારે કહું એ પૂનમ તું મારો દોષ બતાવ તો તું બતાવવા તૈયાર છો? ના પાડે છે. અચ્છા, તને કોઈ ફેવરેટ હોય તો એને પૂછી લો કે જે તારો બતાવશે. તેનો મારો દોષ બતાવ. હા, એને કે બતાવો. ચાલો. નથી સાંભળતું તો કોઈનું. બસ છે ને. હા, હું નથી સાંભળતી કોઈનું. એને મને કીધું. કોઈનો નહીં, એનો એ નથી સાંભળતી. એમ કોઈનો નો સાંભળતો વાંધો નહીં, એનો સાંભળે જ કે નહીં તું? ઈ મને કઈ કે ઈ ને ઈ મને અત્યારે કહી દીધું તું કોઈનું નથી સાંભળતી. ઇન્ક્લુડિંગ મી. હા, તો કોઈની વાત શું કામ કરવી? તારે બતાવવાનું છે ને. અમે તો ક્યાં બતાવવાના છે? વાત નથી સાંભળતી, માનતી નથી. એમ કે હવે શું કરવું? તો હું કોશિશ કરીશ સાંભળવાની. તો એ બે પછી તું સાંભળી શકીશ. પણ કે ત્યારે કહું ને. એટલે એવો આપણો સંબંધ હોય કે આપણને કોઈ દોષ બતાવી શકે એ પ્રમાણે આપણું વર્તન હોવું જોઈએ. કે એ લોકોને એમ ન થાય કે આપણે નહીં બતાવી શકાય, અથવા ઝઘડો થશે, અથવા બોલવાનું બંધ થઈ જશે. એવા અનેક પ્રકાર જે છે. અથવા મોઢું ચડાવીને હા પાડશે. હા પાડશે કેમ કે કીધું, પૂછ્યું છે, પણ પછી ગમશે નહીં એને. એ બધા પ્રકાર જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈ બતાવશે નહીં આપણને. અથવા મારો દૂર દેખાડી દેશે. હું એનો દેખાડીશ તો સામે મારો બે એ દેખાડીશ. ડિસિપ્લિન હોવી જોઈએ કે જ્યારે તું એમ કે મને મારો દોષ દેખાડો તો દેખાડનારનો દોષ તારે નહીં દેખાડવાનો. એ વખતે બરાબર.
ઈ જ્યારે તને રિક્વેસ્ટ કરે ત્યારે જ તારે એનો દોસ્ત એનો બતાવવાનો. એવી ડિસિપ્લિન છે કે નહીં? સમજાય છે? કોઈ બી દોસ્ત તને બતાવે તો તું કે તારામાં તો જો, તારામાં તો એ બધું છે, હવે તું શું મને બતાવે? એમ આપણે કહીએ તો એ કેવી રીતે બતાવે? કોઈ તારા દોષ તારે મટાડવાના છે, એના દોષ એને મટાડવાના છે. હવે શું કરવું? ત્યારે કે તો હું તૈયાર છું. તું કે હું ક્યાં ના કરું છું કે નહીં? આપણે ઈ નક્કી કરીને પ્રોગ્રામ નથી કર્યો. ઓકે. અત્યારે જે આપણે ચાલતું હતું ને હા, એ ચલાવી. 135 પેજમાં ગુરુદેવશ્રીનું પ્રવચન છે. એમાં હું સુખી છું એ આપણે લીધું હતું. હવે હું ગરીબ છું, આ તો જેની પાસે પૈસા ન હોય 12માં, એ એના પાપના ઉદય છે. સમજાય છે? પૈસાનું મળવું એ મહેનતથી નથી. મહેનત કરવાથી પૈસા મળી જતા હોય તો ઝૂંપડામાં રહેવા વાળા તો આપણાથી વધારે મહેનત કરે છે કે નથી કરતા? એ લોકોને પૈસા કેમ નથી મળતા? એનું શું કારણ કે એ લોકોને પૈસા નથી મળતા? એ લોકોના પૂર્વના પાપનો ઉદય છે. એમ આપણે કહીએ છીએ, પણ આપણે પોતાના વિશે માનતા નથી ને. આપણા વિશે શું માનીએ છીએ કે આપણે બહુ હોશિયાર છીએ ને મહેનત કરીને માટે પૈસા કમાય છે, અને બીજો ગરીબ છે એ મહેનત નથી કરતો માટે એ કમાતો નથી. આપણે એમ માનીએ છીએ. અહીંયા કહે છે કે હું ગરીબ છું, અમને માંડ માંડ પૂરું કરીએ છીએ. શું? ગરીબ માણસ, હું ગરીબ છું સી રીતે કે પૈસા હે. શરીર અને બાયડી ને છોકરા બધા પ્રતિકૂળ છે. શું પ્રતિકૂળ? એટલે મારી ઈચ્છા પ્રમાણે એ લોકો કરતા નથી. શરીરે મારી ઈચ્છા પ્રમાણે નથી. મારે જેવું શરીર જોઈએ એવું નથી. જેનું વજન વધારે હોય એને ઓછું વજન વાળું જોઈએ છે, જેનું ઓછું વજન છે એને વધારે વજન વાળું શરીર જોઈએ છે. જેનું રંગ કાળો છે એને સફેદ રંગ જોઈએ છે. એમ બધાને અલગ અલગ પ્રકારે શરીર જોઈએ છે. છોકરા પોતાની ઈચ્છા પ્રમાણે જોઈએ છે, બાકી બધું આપણી ઈચ્છા પ્રમાણે નથી કરતા. આ બધી પ્રતિકૂળતા છે, તકલીફ છે. પ્રતિકૂળતા એટલે તકલીફ છે. એટલે ગરીબ છું, મૂળ છો કે છે ગુરુદેવ કે તું મૂળ છો. બહારની સામગ્રી ઓછી, એમાં ગરીબતા ક્યાં આવી ગઈ? બહારમાં વસ્તુ ઓછી થઈ ગઈ, પૈસા આવી એટલે કઈ ગરીબાઈ છે? મહાતવંગર જ્ઞાનાનંદ સ્વભાવ સંપદાનો ધણી આત્મા, તું તો મહાતવંગર એટલે શ્રીમંત છો, પૈસા વાળો છો. તારી લક્ષ્મી શું છે કે તારો જ્ઞાનાનંદ સ્વભાવ છે. શું આ 12માં પૈસા છે એ તારી લક્ષ્મી નથી? શું? કેમ કે એ તો પૂતગલ પદાર્થ છે, આવે ને જાય છે. પણ એને આવતા તું ખુશ થાસ અને જતા તું દુખી થાસ. શું? મૂળ છો એમ કે છે. ખરેખર તો તું જ્ઞાનાનંદ સ્વભાવ એવી મિલકતનો ધણી છું તું. સમજાય છે કે નહીં? અજ્ઞાની પણ અંદરમાં એનો જ્ઞાનાનંદ સ્વભાવ છે. જ્ઞાન અને આનંદથી ભરેલો
એનો સ્વભાવ છે, ઈ એની મિલકત છે, ઈ એનો માલિક છે, એને ભૂલી જાય છે. અને બહારની પ્રતિકૂળતાની સામગ્રી એ પોતાને ગરીબ માને છે. એ મિથ્યા દ્રષ્ટિ મૂળ જીવ છે. આમાં પ્રયોગ શું કરવાનો? હવે એ પ્રશ્ન આપણે લેવાય કે આપણે ગમે ત્યારે એમ માનવું જોઈએ કે હું જ્ઞાનાનંદ સ્વભાવી છું, મારામાં જ સુખ છે, હું જ સુખથી ભરેલો છું, એવી સંપદા એટલે વેલ્થ મારી છે. બહારના પૈસા ઓછા હોય કે વધારે હોય એની સાથે મને કઈ લેવા દેવા નથી. એ પ્રકારે પોતે પ્રયાસ કરીને પૈસામાં જે હર્ષિતપણું છે, પૈસા વધવાથી અને જવાથી જે ખેદ થાય છે એ ન કરવો. કેમ કે પૈસા આવે ને જાય એવું પરિણામ થવાનું છે. પણ જયારે પૈસા દેવા પડે કોકને તો અંદરમાં તકલીફ થાય છે કે નહીં? અને પૈસા આપણને આવે છે ત્યારે બહુ મજા આવે છે કે નથી આવતું? હા. તો એ અંદરમાં હર્ષ અને શોખના જે પરિણામ છે એ સમજણ પૂર્વક છોડી દેવા. શું કીધું? પૈસા કોઈને આપીએ તો એમ મારા છે, આ પૈસાને હું આપું છું અને મારા પૈસા ઓછા થઈ ગયા એટલે આ જીવને દુઃખ થાય છે. શું થાય છે? દુઃખનું કારણ શું? સમજાય છે કે ત્યારે પૈસા આપણે આપી છે ત્યારે આપણને જો દુઃખ થતું હોય, તકલીફ થતી હોય તો એનું કારણ શું? કે મારા પૈસા ગયા, મારા પૈસા ઓછા થઈ ગયા. કરેક્ટ કે નહીં? તો હવે એનો પ્રયોગ શું કરવો? કે એ જ વખતે જાગૃતિમાં રાખવા પૈસા મારા છે જ નહીં. સમજાણું? આ પૈસા મારા છે જ નહીં, મારી પાસે છે પણ મારા નથી. તો ગયા તો એમાં શું છે? મારા છે અને ગયા એને લીધે જ તકલીફ થાય છે. પૈસાના જવાથી તકલીફ નથી થતી. સમજાય છે કે આ જીવને દુઃખ કેમ છે? પૈસાના જવાથી દુઃખ નથી થતું. પૈસા મારા છે અને હવે ઓછા થઈ જશે એટલે એને દુઃખ થાય છે. પૈસા આપવાથી કોઈથી પૈસા ઓછા થાય જ નહીં. શું સિદ્ધાંત શું છે? કે આપણા પુણ્ય પ્રમાણે જેટલા પૈસા આપણી પાસે હોવા જોઈએ એટલા જ પૈસા આપણી પાસે હોય. એનાથી વધારે હોઈ શકે નહીં, એનાથી ઓછા થાય નહીં. શું? દાખલા તરીકે એક જણ પાસે 10,000 રૂપિયા એના પુણ્ય પ્રમાણે હોવા જોઈએ તો એની પાસે 10,000 જ હોય ગમે ત્યારે. એ 1,000 આપી દે તો બીજે ક્યાંકથી 1,000 આવી જાય, એના પાછા 10,000 થઈ જાય. શું? પૈસા આપવાથી પૈસા ઘટતા નથી. એ સિદ્ધાંતને સમજવો જોઈએ અને અપનાવવો જોઈએ. શું? આપણે એમ શું સમજીએ છીએ કે પૈસા આપશું તો પૈસા ઘટી જશે, આપણી પાસે છે બધા ઓછા થઈ જશે, આપણે એમ સમજીએ છીએ. પણ દેવગુરુ શાસ્ત્ર એમ કે છે કે એમ છે જ નહીં. તારા નસીબમાં જેટલા પૈસા છે એટલા જ પૈસા તારી પાસે રહેશે. ઓછા એ નહીં થાય અને વધારે નહીં થાય. નસીબ કરતા તને વધારે નહીં મળે. તું ગમે તેટલી મહેનત કરીને પૈસા બીજાના લઈ લઈશ તો એ બીજી બાજુથી વ્યાજ હશે. એક બાજુથી આવશે અને બીજી બાજુથી ખર્ચ થઈ જશે. શું? ખોટી રીતે તું લેવાની કોશિશ કરીશ પૈસાને, શું તો એ ખોટી રીતે વ્યાજ હશે બીજી કોરથી, તને ખબર નહીં પડે. ખોટું બોલીને, ચોરી કરીને બીજાની વસ્તુ પૈસા આપણે લઈ લીધા, સમજાણું? સમજો કે 500 રૂપિયા બીજાના લઈ લીધા તો એ બીજી કોઈ રીતે 500 વ્યાજ હશે.
અને એ ખોટું કરવાનું જે પાપ છે એ તને લાગશે અને પૈસા એટલા ને એટલા જ રહેશે. શું સમજાય છે કે નહીં ન્યાય? હવે આ બધું કરવા આમાં પ્રયોગ નથી તો શું છે? આ બધા પ્રયોગ જ છે. આખું પ્રયોગ છે. આપણે આમાં આપણે અંદરમાં બધા પ્રયોગમાં આવવું જોઈએ. આપણે પૈસા લઈએ છીએ ખોટી રીતે કોઈની પાસેથી. એ કેમ લઈએ છીએ કે આપણે એમ સમજીએ છીએ કે પૈસા વધી જશે. આપણે એ રીતે સીધી રીતે નથી મળતું તો ખોટી રીતે લ્યો, જૂઠું બોલીને લ્યો. પણ એ પૈસા આ બાજુ આવશે, એ આવતા દેખાશે કદાચ. શું ખોટું બોલીને આપણને કદાચ પૈસા વધારે આવતા દેખાશે, આપણી પાસે આવશે, પણ આપણે એ ક્યાં જોઈ છે કે બીજી ક્યાંથી વ્યા જાય છે પાછા? એ ક્યાં આપણે જોઈ છે? શું એ આપણે જોતા નથી. આપણે તો આવ્યા એટલું જ જોઈ છે. પણ જે રીતે જવાનું નહોતું તોય એ ચાલ્યા જાય છે, ખોવાઈ જાય પૈસા. લ્યો, આવી રીતે 500 લીધા હોય અને એના પર્સમાંથી 500 ખોવાઈ ગયા, કોઈની પાસે પાછું એ નહીં થઈ ગયું કે ન થયું? અથવા કોઈને પેમેન્ટ આપતા 500 વધારે આપી દીધા, અથવા 1000ની નોટ આપી અને 500 લેવાના હતા છૂટા, એ લેવાનું ભૂલી ગયો. અથવા 500 ની વસ્તુ એને 1000 રૂપિયામાં લઈ લીધી, એને ખબર નથી. સમજાણું? એને એમ કે હું 1000 ની વસ્તુ લાવ્યો, પણ ખરેખર હોય 500 ની અને 1000 માં લઈ લીધી. તો એને શું ફાઇનલી તો એટલા ને એટલા જ એની પાસે પૈસા રહ્યા, અને એ ખોટા ભાવથી એને બંધન કર્યું. આમાં પ્રયોગ નથી છે, આમાં પ્રયોગ. હવે આ બધું આપણે કરવું જોઈએ, આપણા અંદરમાં પરિવર્તન આવવું જોઈએ. આ બધું સમજીને અત્યાર સુધી ખબર નહોતી આ બધી, એટલે આપણે બધું કરતા હોઈએ. પણ હવે જયારે સમજાણું કે જેટલા આપણા પુણ્ય હશે એટલા જ પૈસા આપણી પાસે રહેશે. 1 રૂપિયો એનાથી વધારે થઈ શકે નહીં. કોઈ 1 રૂપિયો એમાં ઓછો બી ન કરી શકે. અને જો કોઈ આપણી પાસેથી ઠગાઈને આપણી પાસેથી લઈ ગયું તો બીજી કોરથી આપણને પૈસા આવી જશે. સમજાય ગયું ને? આ તો બધું વાંચવા જેવું છે. બીજું તો તમે વાંચી લો. તો હું તો ખાલી અમુક જ શોર્ટમાં લઉં છું. આ ગુરુદેવશ્રીના પ્રવચન બહુ સારા આપ્યા છે. ગરીબ પછી ઘર મારું છે ઈ છે, પછી ગાય ભેંસ એટલે ગાડી બંગલા મારા છે એનું આપ્યું છે. પછી મોટા આબરૂ, અમે સંઘના શેઠ છીએ, અગ્રેસર છીએ, એ જાતની મોટાઈ જો હોય તો એ પરિભ્રમણનું કારણ છે. એમાં પછી મારા સંતાન, છોકરા મારા છે, મારો છોકરો બહુ આગળ ભણેલો છે માટે હું ખુશ છું, અને એ બધા જે પરિણામ છે. પછી આપણે 140 પેજમાં લઈએ, મારી સ્ત્રી એ લઈએ, અને સ્ત્રી એ મારો પુરુષ એટલે મારો વર, આ એ વિશે લઈએ. મારી સ્ત્રી, અરે બાપા તારી સ્ત્રી કેવી? ભાઈ તારી હોય તો તારાથી જુદી રહે નહીં. એટલે ગમે ત્યારે જુદી થઈ શકે, ગમે ત્યારે ડાયવોર્સ થઈ શકે કે નહીં? કોઈ ગેરંટી આપી શકે કે નહીં થાય? આપી શકે કોઈ? ગમે ત્યારે જુદા પડી શકે.
સમજાય છે કે નહીં? કાંઈ એને મૂકીને જા અને મરણ થાય તો એને મૂકીને વહી જાય, અને એનું મરણ થશે તો એ તને મૂકીને વહી જશે. ક્યાં ચીજ તારી હતી? તારી હોય તો તને મૂકીને જાય નહીં. તું સંબંધ જે બાંધેશ એ કેવી રીતે બાંધેશ કે આ કાયમ મારી સાથે રહેશે એમ સંબંધ બાંધેશ ને તું તો. ત્યારે બી જીવ સંબંધ કરે છે કે આ મારો પતિ કે આ મારી પત્ની, ત્યારે એ સંબંધ વખતે એને ખ્યાલ નથી આવતું કે એક દિવસ અમારે છૂટા પડવું પડશે. એ બદલે એમ વિચારે છે કે આ કાયમ મારી સાથે રહેશે. શું કીધું? સમજાય છે? સંબંધ બાંધતી વખતે કાયમ સાથે રહેશે એવું લાગે, કાયમ મારી સાથે રહેશે એવી રીતે એની સાથે સંબંધ જોડે છે. સમજાય છે? જેટલા પદાર્થો, વસ્તુઓ અને વ્યક્તિઓ ની સાથે આ જીવ સંબંધ જોડે છે, આ મારા છોકરા મારા, પતિ મારો, આ ગાડી મારી, આ મોબાઈલ મારો મોબાઈલ, ત્યારે કેવી રીતે જોડે છે કે આ કાયમ મારી સાથે રહેશે. બરાબર છે? એમ મુમુક્ષુ થાય એટલે ચેન્જ ઈ કરવો જોઈએ કે સંયોગ એટલે શું? આજે પેલું મારું માયનું આવે. સંયોગ એટલે આવે. સંયોગ ને શું કહેવાય? આ નવી વસ્તુ આવે, પૈસા આવે, ગાડી આવે, બાયડી આવે, છોકરાઓ આવે, એને શું કહેવાય? એને સંયોગ કહેવાય. શું સંયોગ? નવી વસ્તુ મળે ઈ સંયોગ, એને સંયોગ કહેવાય. તો જ્યારે મુમુક્ષુ થાય એટલે તમારે શું કરવાનું કે ઈ સંયોગ મળતી વખતે એમાં વિયોગ જોવાનો. જ્યાં મળી છે તો જાશે બી વહી પણ જાશે, હા, એમ સમજવાનું છે. હા, એનો પ્રયોગ કરવાનો. એ વિચાર કે જેવી દાખલા તરીકે મોબાઈલ આવ્યો એ દેખાણો. શું દેખાય? મને મળ્યો મોબાઈલ આવ્યો એમ દેખાય, વસ્તુ આમ આવતી દેખાય અને આ મારી છે એમ કરે. એમ કરે છે ને? એ વસ્તુ આવે ને ત્યારે એક દિવસ આ વસ્તુ વહી જશે એમ જોવું જોઈએ. કા એક દિવસ વહી જવાની. એટલે સંયોગ વખતે વિયોગ જોવું જોઈએ એમ. હવે સિદ્ધાંત વાત કરી, હવે સિદ્ધાંતની વાત કરી. હવે આ બધું સમયસારમાં આવી રીતે આવે. સંયોગ વખતે વિયોગ જોવો. હવે તમે એનું સમજાય નહીં કઈ કે શું એનો કેવી રીતે કરવું. શું જે વસ્તુ તમારા કોન્ટેક્ટમાં આવે છે, સંયોગમાં આવે છે, એને તમે એક દિવસ એ વહી જશે એમ જુઓ અત્યારે જ, જયારે આવે છે ત્યારે. કેમ કે એમ થવાનું છે. એની બદલે આપણે કઈ રીતે કરી છે કે આ કાયમ મારી પાસે રહેશે એમ જોઈ છે. આ વસ્તુ મારી પાસે પરમેનન્ટ રહેશે એમ જે જોઈએ છીએ, એની બદલે એ એક દિવસ મારાથી દૂર થઈ જશે એમ જોવું. સંયોગ વખતે વિયોગ જોવો. હા, વિયોગ તો જોતા જ નથી, ખાલી સંયોગ જ જોઈએ છે. પણ વિયોગ તો થવાનો જ. જો વિયોગ જોશો તો તમે તૈયાર રહેશો એક દિવસ જાશે ત્યારે તો તમને એટલું દુઃખ નહીં થાય. શું કીધું? સમજાણ? દુઃખ તમને એ વખતે તમે મેન્ટલી રેડી હશો કે આ જે આવ્યા છે તે એક દિવસ જશે જ. આજે કાલે કે 10 વર્ષ કે 20 વર્ષ કે 50 વર્ષ એ મારાથી દૂર થશે કે હું એનાથી દૂર થઈશ. બરાબર છે? એવું વસ્તુ જયારે આવે ને ત્યારે કરવું. આપણે બર્થડે સેલિબ્રેટ કરી છે, નવું કોઈ જન્મે ઘરમાં તો બધા ખુશી થાય છે.
તો એનો પણ એકવાર મરણ થશે એમ એ વખતે જ હોવું જોઈએ. એ આપણાથી દૂર થશે ત્યારે એની તૈયારી આપણે અંદરમાં રાખવી જોઈએ. નહીં તો એ વખતે આપણને બહુ તકલીફ થશે, આપણાથી સહન નહીં થાય અને ખરાબ પરિણામ એ વખતે બહુ થઈ જશે. શોકના આત્ર રૌદ્ર ધ્યાન એ બધા પ્રકાર ત્યારે થઈ જાય. આત્ર ધ્યાન બહુ થાય ત્યારે મરણ વખતે, અથવા કોઈ આપણે ગમતી વસ્તુ વહી જાય તો અંદરમાં આત્ર ધ્યાન બહુ થાય અને એ આત્ર ધ્યાન તિર્યંચ અને નરક ગતિનું કારણ છે. એમાં પછી જન્મ થાય આપણો. સમજાય છે કે નહીં? હા. એ ચૈતન્યને ભૂલી ગયો અને બીજી ચીજને પોતાની માની. ખરેખર તો શું કે એ વખતે હું જાણનાર છું, આ બધી વસ્તુને હું જાણું છું, આ વસ્તુ કોઈ મારી નથી. શું મારા જાણવામાં આવી છે? કોઈ વસ્તુ આવે તો પેલા જાણવામાં આવે. મોબાઈલ આવ્યું દાખલા તરીકે, નવો મોબાઈલ તમે લીધો તો પહેલા શું થાય કે તમારા જાણવામાં આવે મોબાઈલ આવ્યો, પછી તમે એમાં પોતાપણું કરો કે આ મારો છે. બરાબર છે? એટલે એની જાગૃતિ આપણને આવી જાય. એ કોઈ લઈ લે તો આપણને તકલીફ થાય, કોઈ વાપરે તો આપણને તકલીફ થાય. બરાબર છે કે નહીં? તો ખરેખર શું થયું કે આપણે ખાલી જાણવામાં આવ્યું હતું આપણી પાસે આવ્યો છે, પણ આપણે વગર મફતનું એમાં મારાપણું કર્યું. એને કારણે આપણને મોબાઈલને કાંઈ થાય તો આપણને તકલીફ થવા મળે છે. સમજાય? એમ દરેક વસ્તુ, મોબાઈલનો દાખલો લીધો, દરેક વસ્તુમાં પણ જ્યારે જાય ને ત્યારે થોડોક ભયની પ્રકૃતિ આવી જાય. એ તો હોય ત્યારે જ ભય હોય, જાય ત્યારે નહીં. ઓછું થાય એ કાંઈ પણ. ના ના, એ આવે ને જ્યાં મોહ છે. એટલે શું? મોહ એટલે શું? ગમવા પડે, મારા પણ ત્યાં ભય એની સાથે હોય, સંકળાયેલો. મોહ અને ભય સાથે જ હોય. શું? ભય સાથે હોય. જેમાં મોહ છે ને એનો જ ભય હોય. જેને મારા માનીને એના માટે જ ભય હોય. આપણે એ વેવ જશે તો એનો ભય ચાલુ થઈ જાય. સમજાય છે કે નહીં? ભય તમને શેમાં શેમાં છે જોઈ લો. જેમાં જેમાં મોહ છે ને એમાં જ ભય છે. એવો કોઈ ભય બતાવો કે જેમાં મોહ નથી. બતાવો. તમારા બધા ભયમાં તમે એનાલાઇઝ કરો, તેમાં મોહ છે એમાં જ ભય છે. જેમાં મારાપણું છે એ વસ્તુ વહી જશે એનો ભય છે. જુઓ તમે, ભયને મટાડવો હોય તો એને મોહને મટાડવો જોશે. આ સિદ્ધાંત નીકળો આમાંથી. તમારે ભયને સર્વથા નાશ કરવો હોય, તમારામાંથી નાબૂદ કરવો હોય તો તમારે મોહને મટાડવો પડશે. એટલે મારાપણું જે પરમાં છે એ મટાડવું પડશે. એ કઈ રીતે મટે મોહ? જો કઈ રીતે મોહ મટે? કઈ રીતે મટે? કયો મોહ? એટલે કોઈ વસ્તુ મારી પાસે આવે તો હું મારું કરીને એક્સ્ટ્રા કરું છું, કામ મારું છે એમ કરીને જોઉં છું, અને બદલે એ વસ્તુ મારાથી એમે એક દિવસ વહી જવાની, હું વયો જાય છે, એટલે પરમિનન્ટ મારી સાથે નહીં રહે એમ પ્રયોગ કરે તો મોહ ઘટે. મોહનો નાશ કેવી રીતે? સમજો, કારણ કે ઘટે ઓછો ભય પણ આપણે જોઈ છે. હા, આ
આપણે તો ભય જ નથી જોતું. સમજાણું? પેલા શું કીધું કે ભય જ્યાં મોહ છે ત્યાં ભય છે. મોહ એટલે મારાપણું જ્યાં છે, મારું છે ત્યાં ભય છે. શેનો ભય છે? એ વેવી જશે તો એનો ભય છે. બીજાની વસ્તુ વહી જાય તો આપણને ભય નથી. કરેક્ટ? આપણી વસ્તુ જેને માની છે વહી જાય તો આપણને ભય છે. તો હવે ભયમાંથી મુક્ત થવું હોય તો શું કરવાનું? તો જે મારી પાસે વસ્તુ છે, જ્ઞાન બધામાં જ છે, એ મારું છે, એ નહીં છે મને છોડીને. ઇવન નેક્સ્ટ લાઈફ કે કોઈ આગળના લાઈફ તો કરે એમાં હું મારા પણ કરું તો મારો ભય તૂટી શકે. એનું જ નામ આત્મજ્ઞાન છે. લ્યો, આનું નામ સમ્યક જ્ઞાન છે. આત્મજ્ઞાન થાય ત્યારે ભય જાય, ત્યાં સુધી ભય જાય જ નહીં. એકદમ હવે ધર્મ દિગંબર શ્વેતંબર ને આ ધર્મની વાત નથી, આ એકદમ લેમેન થી સાયન્ટિફિક વાત કરી. આ જૈન ધર્મ સાથે તમે નહીં રાખો, કે આ જૈન ધર્મ છે એમ નહીં રાખો. તમે વિચારો કે વસ્તુ સ્થિતિ શું છે, નેચરલ, કે આપણને ભય છે અનેક જગ્યાએ, અનેક વસ્તુમાં. એ હકીકત છે. એના માટે કોઈ ધર્મની જરૂર નથી, ધર્મથી સમજવાની જરૂર નથી. આપણે ભય છે, બરાબર છે. હવે એ ભય જે છે એમાં મારાપણું છે કે નહીં જુઓ. એ વસ્તુમાં મારાપણું છે, એ જ ભયનું કારણ છે. હવે દાખલા તરીકે આપણે મા બાપ છે કે દીકરા છે, એને મારા માની છે એટલે આપણને ભય છે કે એનું મરણ થઈ જાય, એને કઈ તકલીફ થાય તો એનો ભય આપણને છે કે નહીં? હવે બીજા કોઈ વ્યક્તિ, બીજા કોઈના મા બાપનું મરણ થાય તો આપણને કેમ ભય નથી લાગતો? તો મરણને કારણે આપણને ભય નથી લાગ્યો. કે નહીં? સમજાય છે કે નહીં? ન્યાય. જો મરણથી ભય લાગતું હોય તો કેટલાય મરે છે, આપણને કઈ ભય નથી લાગતું. પણ જે બીજા મરે છે ને ત્યારે એમ ભય, એનો ભય નહીં, પણ આવું મારા ઘરમાં બી થાશે તો એટલે ભય લાગે છે. બરોબર, મારા નો થાશે ને, મારા ઘરમાં થાશે તો મારી વ્યક્તિનો થાશે. એટલે મારાપણું જે છે એ ભયનું કારણ છે. હા, એ પાક્કું થઈ ગયું. તમારે પાક્કું કરવું જોશે. હા, એટલે આ તો પાક્કું થયું છે. બરાબર છે. હવે જીવ મારાપણું કર્યા વગર રહી નહીં શકે, ક્યાંક ને ક્યાંક મારાપણું કરશે જ. હવે બીજો પોઈન્ટ લીધો, કેમ કે હું છું એમ બધાને છે. બધાને એમ લાગે છે ને કે હું છું, એમ લાગે છે કે હું નથી. ટાઈમ નથી આવતો. કેટલા વાગે ખબર? ટાઈમ થઈ ગયો હોય તો કહી દેજો. 7 minutes. હું છું એમ બધાને ખબર છે. કોઈને એમ નથી લાગતું કે હું નથી. હવે હું છું, ક્યાં છું, હું કોણ છું એ ખબર નથી. એટલે જે શરીર છે એમાં મારાપણું કરશે. બરાબર છે. શરીરમાં મારાપણું કરતા શરીરના મા બાપ છે એ મારા થઈ ગયા, શરીરના પુત્ર પુત્રી છે એ મારા થઈ ગયા. હવે એ લોકોને કઈક થાય તો ભય લાગશે સીધો. બીજાના મા બાપ ને છોકરાને કઈ થાય તો આપણને ભય નથી લાગતો. શું કીધું? આપણા જે છે એને જરાક વાગી જાય તો આપણને તકલીફ થાય છે, બીજો મરી જાય તો આપણને તકલીફ નથી થતી. તો આપણને ભય લાગવાનું કારણ શું છે? કે પોતાપણું છે. એટલે જ્યાં સુધી શરીર અને પર વસ્તુમાં પોતાપણું હશે ત્યાં સુધી આ જીવ ભયભીત જ રહેશે.
ક્યારે ભય રહિત નહીં થઈ શકે. સમજાણું? તો ઈ આત્મામાં મારાપણું કરશે તો શરીરમાંથી મારાપણું મટી જશે, તો એને નિર્ભયપણું પ્રગટ થઈ જશે, ભય રહિત દશા થશે. આત્મજ્ઞાન વગર કોઈ જીવ ભય રહિત થઈ જ ન શકે દુનિયામાં. સમજાણું? હા. તો હવે પ્રશ્ન એમ છે કે આ પ્રયોગ કરીએ જ્યારે આનો મારાપણાને છોડવાનો, તો એક સાથે તો એ નથી છૂટવાનો. એક સાથે એટલે શું? એટલે અત્યારે મારાપણું મને શરીરમાં જે છે તો એ હું કદાચ છોડી દઉં હમણાં, પણ બહારની બીજી કેટલી વસ્તુ છે, ઘરેણા હોય, દાગીના તો મારા છે, છોકરા તો મારા છે. શરીરમાં હજી એક પ્રયોગ ચાલુ કર્યો તો એ ભય તો રહે ને કે આ લોકોને કંઈક થશે તો, આને કંઈક થશે તો, એવા ભયના પરિણામ. ભયના બે પ્રકાર છે. એક મારાપણાની સાથે રહેલો ભય અને એક મારાપણું છૂટ્યા પછી અસ્થિરતા રૂપ ભય. બે પ્રકાર છે ભયના. શું? મારાપણું જે છે એની સાથે રહેતો ભય એ ચાલ્યો જશે, આત્મજ્ઞાન થશે. શું કીધું? પછી અસ્થિરતા રૂપ જે ભય છે ને એટલો જ રહેશે. એ બહુ નાનો છે, એ કઈ બહુ મોટો નથી. જે મુખ્ય જે ભય છે ને એ મારાપણાનો ભય છે. એટલે અત્યારે કેવળ જ્ઞાન થશે ત્યારે ભય રહિત કમ્પ્લીટલી થઈ જશે. હા. એટલે આ ક્રમ એવો છે કે પેલા મારાપણાની સાથે થતો ભય ઈ મટે, ત્યાર પછી જે અસ્થિરતાનો ભય છે એ આગળ જતા ઘટે છે. શું? અને કેવળ જ્ઞાન થતા એનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. એટલે અસ્થિરતાના ભયમાં શું લેવાનું? અસ્થિરતાનો ભય જે છે એટલે શું કે જેટલો રાગ અને દ્વેષ છે, રાગ છે એટલો એને અંદરમાં ભય છે, મારાપણું નથી. એ સમજવું જરાક અઘરું છે. જેટલો એની સાથે રાગ છે, રાગ એટલે ગમે છે, એ જે ગમતી વસ્તુ વહી જાય ન જાય એના ભય છે. પણ એ બહુ અલ્પ છે, એ બહુ નાનો છે, એટલે એને ગણવામાં નથી આવ્યો. જીનેન્દ્ર ભગવાન એને ગણતા નથી. અસ્થિરતાના ભયને? હા, એને ગણતા જ નથી. એટલે એને આત્મજ્ઞાન થયું એટલે એને નિર્ભય કહી દીધો, સીધો જ. એ બધી ગાથાઓ છે સમયસારમાં કે બધા ભયથી રહિત થઈ ગયો, એમ સમયસારમાં લીધું છે. સપ્ત ભય પ્રવિમુક્ત આ શબ્દ છે સમયસારમાં. સપ્ત એટલે સાત, સાતમાં બધા ભય આવી ગયા. બધા ભયથી પ્રવિમુક્ત એટલે બધા ભયથી મુક્ત થઈ ગયો. આત્મજ્ઞાન થતા બધા ભય એને છૂટી ગયા, એમ લીધું છે ત્યાં સમયસર. ભગવાને કીધું છે આ કેવળ જ્ઞાન, કેવળી પરમાત્માએ કીધું છે કે ચોથે ગુણસ્થાને જ્ઞાની છે એ બધા ભયથી રહિત છે. કેમ કે અસ્થિરતા રૂપ જે ભય છે એને ભય ગણવામાં જ નથી આવ્યા, અને એ આપોઆપી ખરી જ જાય છે બધા. એટલે અત્યારે શરીર મારાપણામાં જે હું કરું છું ઈ મારું પણ છોડી દઉં હું. કેવી રીતે છોડવાનું? છોડી દો એટલે આમ આમ કરો એટલે છૂટી થોડી જાય. ના, મેં જે મારું માયનું એ મારાપણું છોડી દઉં. કેવી રીતે? મારાપણ. કેવી રીતે છોડ? એ કે ખબર પડે. છોડી દો, આ તકતીઓ છે આમ તો છોડી દો, આ છોડી દો, આવી રીતે છોડી દો. એ તો મારાપણું કેવી રીતે છોડવાનું એ મને કહો ને એટલે ખબર પડે. આ જો છોડી દીધું, હવે મારાપણું કેવી રીતે છોડવાનું? તો શરીરમાં એ આ જે જ્ઞાન છે ઈ એક જ એમાં મારું મારાપણું છે. કરવાનું. હા, હા,
હવે એ છોડી દેવાનું એના કરતા આમ લેવું, જ્ઞાનમાં મારા પણ જ્ઞાનમાં મારાપણું કરવાનું. શરીરને જાણતું જે જ્ઞાન છે ઈ જેને ઓળખીને એમાં મારા પણ કરવાનું. આ હું છું એમ કરતા જ રહેવાનું. સામે જે બી વસ્તુ જણાય છે, ગાડી હોય એમાં મારા પણ છોડવું હોય તો ગાડીને જાણવા વાળું જ્ઞાન મારું છે એમ કરવું. છોકરામાં મારા પણ છોડવું હોય તો છોકરાને જાણતું જ્ઞાન ત્યાં મોજૂદ છે એમાં મારા પણ કરવું. જ્ઞાન તે હું એમ કરવાથી આખી દુનિયામાં મારા પણ મટી જાય. સમજાયું? બસ આટલું જ છે. પ્રયોગ બહુ ઈઝી છે. જ્યારે જ્યારે જાણવું થાય છે પર વસ્તુનું, ત્યારે જ્ઞાન જે છે એમાં મારાપણું કરવું, તો પછી પર છે એ મારું છે એમ રહેતું નથી. હું તો ફક્ત જાણનાર છું. તો પછી ઓલું મારાપણું ને ભય બધું જ વયું જશે. આત્મજ્ઞાન થવું જોઈએ એમ કરતા કરતા. જે વખતે આત્મજ્ઞાન થાય એટલે એ વખતે નિર્ભય થઈ જાય. So as a અજ્ઞાની મારે બે ભય છે ઓલરેડી અંદર અત્યારે, એક રાગનો અને એક મારા બે, મને અત્યારે બે ચાલે છે. જ્ઞાનીને એક જ ચાલે છે, રાગનો. અસ્થિરતાનું કહેવાય. રાગનું અસ્થિરતા હોવાથી, એટલે આત્માની સ્થિરતા પૂર્ણ નથી. પૂર્ણ હોય તો કેવળ જ્ઞાન થઈ જાય. જ્ઞાની જ્ઞાન સમજાણું? અલ્પ સ્થિરતા છે એટલે 12માં ઉપયોગ જાય છે. અને જ્યાં જ્યાં રાગ છે એ વસ્તુઓનો અસ્થિરતા રૂપ ભય હોવાથી એને અસ્થિરતા રૂપ ભય કીધો છે. તો જ્ઞાનીને કોઈ સમજી ગયો કે રાગ કોઈ ઉપર હોય અને એક્ઝામ્પલ એ પર્સનની ડેથ થઈ જાય તો ભાઈ તો એમને ઓલા અલ્પ ભય છે, એને અલ્પ ભય થાય. પણ એને ભેદ વિજ્ઞાન છે એટલે એ બધું કઈ બહુ મહત્વનું નથી. એટલે ઓલા જે બે વિચાર કીધા ને, આત્ર ધ્યાન, એ બધું ન હોય ને? હોય, જ્ઞાનીને પણ આત્ર ધ્યાન હોય, પણ એને હલકી ગતિનું કારણ ન થાય. એને બહુ અલ્પ છે બધું. એ જ્ઞાની માટે કોઈ વિચારવાની જરૂર નથી, એનો કોઈ પ્રોબ્લેમ જ નથી. એનો મોક્ષ પાક્કો છે, એને કોઈ ચિંતા જ કરવાની જરૂર નથી. જે ચિંતા કરવાની છે અજ્ઞાનીની જ કરવાની છે. જ્ઞાનીનું તો બધું કામ થઈ ગયું. 197 શ્લોક સમયસાર, 197 કે 98, એમાં એમ કીધું કે જ્ઞાની મુક્ત જ છે, જ્ઞાનીને મોક્ષ થઈ ગયો. લ્યો, આચાર્ય ભગવાન કહે છે આ બધું. જે જંગલમાં નગ્ન દિગંબર મુનિ ભાવલિંગી સંત છે એ એમ કે છે કે જ્ઞાની મુક્ત થઈ ગયો. હવે એને જે કરવાનું છે બધું કરી નાખ્યું અને જે છોડવાનું છે બધું છોડી નાખ્યું. હવે એને કઈ કરવાનું રહ્યું નહીં, છોડવાનું ન રહ્યું. પણ હજી તો એ ગ્રસ્ત દશામાં ઘરમાં છે ને, તો કે બધું થઈ ગયું, એનું કામ પતી ગયું. એમ આચાર્ય ભગવાન કહે છે. અમૃતચંદ્ર આચાર્ય 1000 વર્ષ પહેલા જંગલમાં રહેનારા એ એમ કે છે કે જ્ઞાની છે એ મુક્ત છે. આત્મજ્ઞાન થયું ત્યારે લઈ મુક્ત થઈ ગયો, બસ ખતમ. તો કે આ બધું બાકીનું શું, ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન, મુનિ દશા, આ બધું તો એ બધું એની મેળે આવશે. એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક યુ. એકચ્યુઅલી મેં ક્વેશ્ચન એટલે મને આવ્યો કે અજ્ઞાની જ્યારે હું જ્ઞાનીને જોઉં, એટલે હું માનું એક પર્સન જ્ઞાની છે, હું જ્યારે જોઉં છું એ પર્સનને, અને અગર એ પર્સનમાં અગર હું આવી રીતે ભયના પરિણામ જોઉં તો મારી એ વખતે એમ લેવાનું ને, એટલે મારી શું સમજ કરવી જોઈએ એ વખતે, એના માટે મારે પૂછવું. હા, એ સમજણ કરી પણ એ સમજણ ટકે નહીં. હા, એ પ્રસંગ વખતે ન ટકે. અત્યારે કઈ પ્રસંગ નથી એટલે બધી સમજણ કરી શકાય, પણ એ પ્રસંગ જ્યારે આવે સામે ત્યારે એ ટકે નહીં. જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી ટકે નહીં. એમ તો આપણે બધા ગુરુદેવને જ્ઞાની માની છીએ, એટલે કઈ એ ઓળખાણ નથી કઈ. સમજાણું? ગુરુદેવ જ્ઞાની છે, પણ એ જયારે ગુરુદેવ
દાખલા તરીકે સંસારની પ્રવૃત્તિમાં હોય તો તમે જુઓ તો એના માટે દૂધીનું શાક બનતું હોય અને બીજું શાક ન ખાતા હોય તો તમને એમ થાય કે આ કેમ ગ્લાની થઈને આમ કરે છે. અથવા મોટર ગાડીમાં બેસતા હોય, પ્લેનમાં જતા હોય તો તમને એમ થાય કે આ કેમ પ્લેનમાં જાય છે, ટ્રેનમાં કેમ ન જાય, બસમાં કેમ ન જાય. એટલે એ વખતે તમને ના રહીએ. અત્યારે બધું તમે સમજી લ્યો, પણ જ્યારે પ્રસંગ આવે છે ને ત્યારે એ શ્રદ્ધા નહીં રહે. જો ઓળખાણ હશે તો જ શ્રદ્ધા રહી, નહીંતર એ શ્રદ્ધા ન રહે. આમ છે. હર્ષ. જય જિનેન્દ્ર સાહેબજી, આજે વૈરાગ્યની વાત આવી ને મારા અંદર બિલકુલ વૈરાગ્ય નથી, એકદમ ઝીરો વૈરાગ્ય છે. મને વૈરાગ્ય ડેવલપ કરવું છે. હું એના માટે શું પ્રયાસ કરું અને મારા અંદર યોગ્યતા કેટલી થાય ત્યારે મને સમયસરનો અભ્યાસ ચાલુ કરવું જોઈએ, એમાં પ્લીઝ મને હેલ્પ કરજો. ઓવર. વૈરાગ્ય ક્યારે થયો કહેવાય મુમુક્ષુને કે જ્યારે એને એમ નક્કી કર્યું હોય કે મારે મોક્ષની જ પ્રાપ્તિ કરવી છે, આ સંસારમાં મારે બીજું કંઈ જોતું નથી, એક આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષની જ પ્રાપ્તિ અથવા પૂર્ણ સુખની જ પ્રાપ્તિ કરવી છે, એવો જ્યાં અંદરમાં નિશ્ચય થાય અને એ કાર્ય માટે એના બધા પ્રયાસ ચાલુ થાય ત્યારે એને સંસારનો વૈરાગ્ય ઉત્પન્ન થયો એમ કહેવાય. અને એવું જેને પૂર્ણતાનું લક્ષ્ય હોય એ જીવ પછી સમયસર આદિ શાસ્ત્રનો અભ્યાસ કરે તો એને સમ્યક જ્ઞાન પ્રાપ્તિનું બહુ સારું કારણ સમયસર છે. તો એને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય. એટલે આપણે અંદરમાં તપાસવું જોઈએ કે આપણે સંસારમાં સંસારિક કેટલા પદાર્થો છે એની ચાહના હોવાથી આપણને જે સંસારની રુચિ છે એ જ્યાં સુધી મટે નહીં અને પૂર્ણ સુખી થવાની સાચી ભાવના અંદરમાંથી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી સમયસર આદિ શાસ્ત્રનો અભ્યાસ જો જીવ કરે તો
એને એમાંથી નિશ્ચયાભાસી થવાનું થઈ શકે. શું? એટલે એનો અર્થ શું થયો કે નિશ્ચયાભાસી એટલે તત્વની તો મોટી વાત કરે, પણ સંસારમાં મોહ અને આસક્તિમાં કાંઈ ઘટાડો ન હોય અને તીવ્ર રુચિ સંસારની હોય અને વાતો કરે ધર્મની મોટી મોટી વાતો, એવી દશા જેને હોય એને નિશ્ચયાભાસી કહેવામાં આવે છે. એ મિથ્યા દ્રષ્ટિનો એક પ્રકાર છે. જય જિનેન્દ્ર સાહેબજી, જ્યારે કોઈ મને દોષ બતાવે છે તો હું ફર્સ્ટ ઇન્સ્ટન્સમાં તરત અણગમો કરું છું અને પછી એને વાળીને વિચાર કરીને દોષ સ્વીકારવાનો પ્રયાસ કરું છું. તો એ ફર્સ્ટ જે રેઝિસ્ટન્સ છે એને કેવી રીતે છોડવું, કે ફર્સ્ટ જે અણગમો કરું છું એને કેવી રીતે મારે ટેકલ કરવું, પ્લીઝ આમાં માર્ગદર્શન આપજો. એ અણગમો એટલા માટે થાય છે કે આપણે એવું રોજ કરતા કરતા એની પરિણતિ થઈ ગઈ છે કે કોઈ પણ આપણને દોષ બતાવે એટલે સીધું આપણે અંદરમાં અણગમો એટલે ડિસલાઇક, એ પર્સન બતાવનાર ઉપર આપણને દ્વેષ થાય છે અને એના દોષ જોવાનું આપણું ચાલુ થઈ જાય અને દોષ જોઈને એને બતાવવાનું આપણે ચાલુ કરી દઈએ. એટલે આપણે દોષ સ્વીકારવાનું જે કાર્ય છે એ વખતે આપણે કરતા નથી. આપણને એમ લાગે છે કે આપણા દોષ કોઈ બતાવે એનાથી આપણને બહુ નુકસાન છે એટલે આપણે વિરોધ કરતા હોય. પણ જો આપણે સાચી સમજણ થાય તો આપણને એમ ખ્યાલમાં આવે કે આપણે દોષનો પક્ષ કરીએ છીએ એને લીધે જ પરિભ્રમણ કરીએ છીએ. તો આપણને મોકો મળ્યો છે કે દોષનો સ્વીકાર કરવો અને દોષ બતાવનાર છે એનો ઉપકાર માનવો. એમ આપણે જો ઉપકાર માનશું અને દોષનો સ્વીકાર કરવાનું ચાલુ કરશું, દોષ ઉપર આપણી નજર જશે, બતાવનાર વ્યક્તિ ઉપર નજર જશે તો દ્વેષ થશે. શું સમજ્યા? કોકે આપણને કીધું કે તમે આ ખોટું બોલો છો, એ બરાબર નથી, એક્ઝામ્પલ એમ કીધું, તો આપણી નજર કાં તો એ વ્યક્તિ ઉપર જાય કાં તો એ દોષ ઉપર જાય. બે છે. આપણી નજર જો એ વ્યક્તિ કોણ બતાવે છે, શું કામ બતાવે છે, એના ઉપર જ્યાં જશે તો આપણે અંદરમાં એનો વિરોધ જ આવશે. એની બદલે આપણે જે ખોટું બોલ્યા એના ઉપર જશે અને આપણે એનો વિચાર કરશું કે આ કેમ આપણે ખોટું બોલ્યા. ભલે ગમે તે બતાવ્યું આપણને, એની સાથે મતલબ નથી, પણ ખોટું કેમ આપણે બોલ્યા. એ દોષ ઉપર નજર જશે તો દોષનો સ્વીકાર કરવાનું થશે અને સામેવાળા ઉપર દ્વેષ કરવાનું નહીં થાય. આપણી નજર સામેવાળા ઉપર જાય છે અને ખોટું બોલ્યા છે એના ઉપર જતી નથી, એટલે આપણને અંદરમાંથી અણગમો થાય છે. નેહા બાગરે છે. जय जिनेन्द्र साहिब जी, दोष स्वीकार करने के कार्य में एक व्यक्ति के साथ में बार बार वहाँ पर हार रही हूँ. कुछ दिनों के प्रयास के बाद फिर वापस से जो प्रयास जो किया है उससे जो कषाय मंद हुआ या उस पर रोज दृष्टि कम हुई, वो और तीव्रता से कुछ दिनों बाद किसी प्रसंग में बाहर आ रही है और वहाँ पर मैं बार बार हार रही हूँ. तो इस बहुत मान आगे आ रहा है साहब जी, ऐसे लग रहा है वो मान से आगे नहीं बढ़ पा रही हूँ. उसमें मैं कैसे प्रयास करूँ? थैंक यू साहब जी. ક્વેશ્ચન એમ મારા ખ્યાલથી છે કે જે પ્રયોગ કરે છે દોષ કોઈ બતાડે તો જ પોતાને જે બેનિફિટ થાય છે, પછી એવો કોઈ પ્રસંગ આવે છે જેમાં એ વધારે ઓપોર્ચ્યુનિટી લઈને વધારે કહી દે છે કે વધારે રાગદ્વેષ કરી નાખે છે અને દોષ નથી એક્સેપ્ટ કરતા, એ પર્સન સાથે વધારે લોસ કરી નાખે છે. કેવી રીતે તમે? મને ક્વેશ્ચન સમજાવવાનું. I tried. It's too low volume.
वॉल्यूम વધારે जय आटલું जिनेन्द्र साहेब जी, maximum. दोष स्वीकार करने के कार्य में एक व्यक्ति के साथ में बार बार वहाँ पर हार रही हूँ। कुछ दिनों के प्रयास के बाद फिर वापस से जो प्रयास जो किया है उससे जो कुछ आयमंद हुआ या उस पर रोज दृष्टि कम हुई, वो और तीव्रता से कुछ दिनों बाद किसी प्रसंग में बाहर आ रही है और वहाँ पर मैं बार बार हार रही हूँ। तो इस बहुत मान आगे आ रहा है साहिब जी, ऐसे लग रहा है वो मान से आगे नहीं बढ़ पा रही हूँ, उसमें मैं कैसे प्रयास करूँ। કોઈ એક વ્યક્તિ સાથેનો પ્રોબ્લેમ છે हाँ, तो दोष में आपको सफलता मिलती है, फिर बाद में एक टाइम ऐसा आता है कि आप एकदम उसका साथ दोष का स्वीकार नहीं करते। क्या कहते हैं समझ में नहीं आ रहा, कि कहीं समझाતું નથી કે માન કેમ થાય છે નથી સમજાતું, અને પછી કેમ પાછું બગડી જાય છે એનું વર્તન એ નથી સમજાતું। टूक में क्या है कि हमको दोष रहित होना है, और दोष रहित है वो सिद्ध परमात्मा है, ऐसा हमको गोल सेट करना है। तो गोल अगर रहेगा कि हमको सिद्ध परमात्मा जो दोष रहित है वो ऐसा बनना है, तो ज्यादातर प्रॉब्लम नहीं आएगा ये सब जो आपको आ रहा है। परोपकारी श्री सद्गुरुदेवनो जय हो। प्रशमूर्ति श्री भगवती मातनो जय हो। सनातन जैन धर्मनो जय हो। त्रिकालवर्ती पंच परमेष्टि भगवंतोनो जय हो। सर्वे ज्ञानी धर्मात्माओनो जय हो। जय जिनेन्द्र।